નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં આ વિસ્તારોમાં આવશે માવઠું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 4 થી 8 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે। 8 થી 10 ડિસેમ્બર વચ્ચે લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે, જેના કારણે તાપમાન વધવાની શક્યતા રહેશે। 4 થી 8 ડિસેમ્બર અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવશે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ। ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગશે। હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે ઠંડી સામે રક્ષણ મેળવવું એટલું જ અનિવાર્ય થઈ જતું હોય છે। ત્યારે દર વર્ષે જેકેટ અને સ્વેટરની અલગ અલગ વેરાયટી માર્કેટમાં મળતી હોય છે। આ વર્ષે માર્કેટમાં ઇલેક્ટ્રિક પફર જેકેટ નવા આવ્યા છે, જે કોઈ પણ પાવર બેંકની મદદથી 5 સેકન્ડમાં તમારા શરીરને ગરમાવો આપશે। મેડ ઇન જાપાનનું આ જેકેટ 2000 રૂપિયાથી શરૂ થાય છે, તેમજ 10,000 mAh પાવર બેંકમાં 2 થી 3 કલાક તેમજ 20,000 mAhમાં 4 થી 5 કલાક ગરમ રાખે છે, જે હાલ સુરતની ઇલેક્ટ્રિક માર્કેટમાં બફર જેકેટ જોવા મળ્યા હતા। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો ઈ-કેવાયસી અને નાગરિક પુરવઠા મંત્રીએ આપ્યું મોટું નિવેદન। રાજ્યના નાગરિકો સરળ અને ઝડપી ઈ-કેવાયસી કરી શકે તે માટે પુરવઠા વિભાગે સતત ટીમો કાર્યરત છે। આ વ્યવસ્થા પર 2 અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય રેશન એપ દ્વારા નાગરિકોનું ઈ-કેવાયસી કરવામાં આવ્યું હતું। અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે માય રેશન એપ ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરે માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું ઈ-કેવાયસી સંપૂર્ણ કરવામાં આવ્યું હતું। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો સુરત હીરા ઉદ્યોગમાં અત્યાર સુધીમાં સૌથી ભયંકર મંદી, નેચરલ ડાયમંડના માંગમાં ઘટાડો। સુરતનું નામ લેતાની સાથે જ આપણને ત્યાંનો હીરા ઉદ્યોગ યાદ આવે। ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલ છે, જ્યારે વિદેશમાં કોઈ રાજકીય ઉથલપાથલ કે અન્ય કોઈ મોટી ઘટના બને ત્યારે તેની સીધી અસર હીરા ઉદ્યોગને જોવા મળે છે। ખાસ કરીને યુરોપિયન દેશોમાં જ્યારે મંદીની અસર દેખાશે, ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગ પર સંકટના વાદળ છવાય છે। સુરતમાં 5 મહિનામાં રફ હીરાની આયાતમાં 48% ઘટાડો થયો છે।